હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક. બધા જ ગુજરાતીઓનું ફેવરિટ શાક એટલે ભરેલા ભીંડાનું શાક. તો આજે આપણે કાઠિયાવાડી રીતે ભરેલા ભીંડાનું શાક બનાવવાના છીએ. શાક બનાવતી વખતે જો તમારું શાક ચીકણું બનતું હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને એકદમ ટેસ્ટી અને સરસ એવું આપણે ભીંડાનું શાક બનાવવાના છીએ. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. તો ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ભીંડો લીધો છે, અને શાક બનાવવા માટે મેં અહીંયા તાજો અને ગ્રીન ભીંડો પસંદ કર્યો છે. તો હવે આ ભીંડાને છરીની મદદથી તેની આગળના અને પાછળના ડીટિયાના ભાગને આપણે કટ કરી લઈશું, અને ભીંડાને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું, જેથી ભરેલો ભીંડો બનાવવા માટે મસાલો ભરવામાં એકદમ આસાની રહે. તો બધો જ ભીંડો આપણે આ રીતે કટ કરી અને રેડી કરી લઈશું. તો હવે આપણો ભીંડો રેડી થઈ ગયો છે. તો આપણે તેના મસાલાની તૈયારી કરી લઈએ. તો મસાલો બનાવવા માટે મેં અહીંયા થોડા તલ, કાચા સિંગદાણા અને ગાંઠિયા લીધા છે. થોડી કસ્તુરી મેથી પણ લીધી છે. તો હવે આપણે આ બધું મિક્સર જારમાં એડ કરી લઈશું. તો ગાંઠિયાને એડ કરી લઈશું, તલ અને સિંગદાણા એડ કરી દઈશું, અને હવે આપણે તેને અધકચરું ક્રશ કરી લઈશું. આપણો મસાલો ક્રશ થઈને રેડી થઈ ગયો છે. તો આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે મેં અહીંયા એકદમ ઝીણું ક્રશ કર્યું નથી, તો આ રીતનું અધકચરું ક્રશ કર્યું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી હળદર એડ કરીશું, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી મીઠું, અને કસ્તુરી મેથીને હાથેથી મસળીને એડ કરશું. થોડી કોથમરી એડ કરી લઈશું, અને 2 ચમચી તેલ નાખીશું, અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણો આ મસાલો ભીંડો ભરવા માટે રેડી છે. આ મસાલામાં તમે લીંબુ કે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે રેડી થયેલા મસાલાને આપણે કટ કરેલા ભીંડામાં ભરી દઈશું. તો કટ કરેલા ભીંડાને આ રીતે સહેજ ખોલીને આપણે તેમાં તૈયાર કરેલા મસાલાને થોડું હલકું પ્રેસ કરીને ભરી દઈશું. આ રીતે આપણે આપણા બધા ભીંડાને ભરીને તૈયાર કરી લઈશું. તો હવે ભીંડો ભરાઈને રેડી થઈ ગયો છે. તો આપણે તેના વઘાર માટે એક હેવી બોટમવાળા પેનમાં 3 થી 4 ચમચી તેલ એડ કરી લઈએ, અને તેલ નોર્મલ ગરમ થાય એટલે આપણે તેમાં ભરીને તૈયાર કરેલા ભીંડાને એડ કરી દઈશું, અને તેલ સાથે ભીંડાને બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણો ભીંડો તેલ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો આપણે તેને ઢાંકી દઈશું, અને 1 થી 2 મિનિટ માટે ગેસની ધીમી ફ્લેમ પર ચડવા દઈશું. 1 થી 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે તેને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ભીંડો એકદમ ચડી ગયો છે. તો હવે આપણે જે ભીંડો ભર્યો ત્યારે જે મસાલો બચ્યો હતો તે મસાલાને આ ટાઈમે આપણે તેમાં એડ કરી દઈશું, અને ફરીથી ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈશું. લગભગ 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે તેને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો ભીંડો એકદમ સરસ ચડીને સોફ્ટ થઈ ગયો છે. તો આપણે તેને ચેક કરી લઈએ. તો ભીંડો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે, મીન્સ કે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, અને શાકને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે ભરેલા ભીંડાનું એકદમ સરસ કાઠિયાવાડી સ્ટાઇલમાં શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણું આ શાક સર્વ કરવા માટે રેડી છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો, અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.